ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીના મોટી મારણ ગામમાં રબારી માલધારી સમાજ ગામ સ્કૂલનું ગૌરવ વધારતી દીકરી। ધોરણ 12 કોમર્સનું પરિણામની જાહેરાત કરવામાં આવી હતી। સૌરાષ્ટ્રના ધોરાજી તાલુકાના મોટી મારણ ગામમાં સામાન્ય કુટુંબની અને રબારી માલધારી સમાજની દીકરી એવી કડોદરા ખુશ્બુ રબારી માલધારી ધોરણ 12 કોમર્સમાં 99.85 PR અને 3 વિષયમાં 100માંથી 100 ગુણ મેળવ્યા હતા, જેમાં કોઈ પણ ટ્યુશન રાખ્યા વગર માતા પિતા અને પરિવારનો ખૂબ સહકાર અને સ્કૂલના શિક્ષકોના માર્ગદર્શનને પોતાની ભારે તનતોડ મહેનત દ્રઢ સંકલ્પથી આ પરિણામ લાવી શકી હતી અને પોતાના પરિવાર અને પોતાના સમાજ માટે તેમજ મોટી મારણ ગામ અને પોતાની સંસ્થા પરિશ્રમ સ્કૂલ મોટી મારણનું નામ રોશન કર્યું હતું। મારું નામ જસીબેન છે, ગામ મોટી માર। મારી છોકરી નામ ખુશ્બુ કળોતરા છે, એનું 12મા ધોરણ પાસ થાય છે, બોર્ડની પરીક્ષા આપી છે, સારું પરિણામ આવ્યું છે અને સમાજનું અમારા માતા પિતા એને નામ રોશન આપ્યું છે। પછી એના એવા આશીર્વાદ છે કે આગળ વધતી જાય, સારું રિઝલ્ટ આવતું જાય। મારું નામ કરોત્રા ખુશ્બુ કારાભાઈ છે। હું ધોરાજી તાલુકાના મોટી મારડ ગામમાં રહું છું। હું રબારી સમાજમાંથી બિલોંગ કરું છું। આજ રોજ જાહેર કરવામાં આવે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામમાં મને 99.85 PR અને સાથે સાથે મુખ્ય વિષયો એકાઉન્ટ, સ્ટેટ અને BA માં 100માંથી 100 ગુણ મેળવેલ છે। આ ગુણ મેં કોઈ પણ જાતના ટ્યુશન વગર મેળવેલ છે। આ સાથે સાથે હું મારા માતા પિતા અને શિક્ષકોનો આભાર માનું છું કે તેમના એટલા સાથ સહકાર અને માર્ગદર્શનને લીધે જ મારું આટલું સારું પરિણામ આવી શક્યું છે। અને સાથે સાથે મારી સંસ્થાનો પણ આભાર માનીશ કે તેમના આવા ગ્રામ્ય વિસ્તારમાં સારી સંસ્થાનું નિર્માણ કર્યું। અને હાલ સમાજમાં અન્ય લોકો શું કરશે? હાલ સમાજમાં હું મારા સમાજને પ્રોત્સાહિત કરું છું કે તેઓ તેમના બાળકોને પ્રોત્સાહન કરે અને જેઓ બાળકો ભણવામાં ઇન્ટરેસ્ટ છે તેમને તે સાથ સહકાર આપે। મારું નામ હેમંત સર મોતીવાલા છે। હું ધોરાજી તાલુકાના મોટી મારડ ગામની અંદરમાં પરિશ્રમ શાળા સંકુલની અંદરમાં શિક્ષક તરીકે ફરજ નિભાવું છું। આજ રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયું, જેની અંદરમાં ધોરણ 12 ની વિદ્યાર્થીની કડોત્રા ખુશ્બુ, જેને આજે PR 99.85 સાથે તેના મેન મુખ્ય વિષયો સાથે નામા, આંકડા અને વાણિજ્ય વ્યવસ્થાની અંદરમાં 100માંથી 100 માર્ક્સ લઈ અને અમારી સંસ્થાનું નામ, રબારી સમાજનું નામ અને શિક્ષકોનું નામ રોશન કર્યું છે અને તેને ખૂબ ખૂબ અભિનંદન મારા અને મારા શિક્ષકગણ વતી અને સંસ્થા વતી અભિનંદન પાઠવું છું। અને ખુશ્બુ આગળ જેમ જેમ વધે ભવિષ્યની અંદરમાં એજ્યુકેશનની અંદરમાં આગળ વધતી રહે તેની હું આશીર્વાદ આપું છું અને અપીલ એવી કરું છું કે બીજા વિદ્યાર્થીઓ પણ ભણતરની અંદરમાં એજ્યુકેશનની અંદરમાં આગળ વધતા રહે અને બધા વાલીઓને વિનંતી કરું છું કે તે પોતાના બાળકોને સપોર્ટ કરે અને તેની સાથે મદદરૂપ બને।